ચલો આજે આપણે જોઈશું પ્રેક્ટિકલ નંબર 5. હેતુ છે પુષ્પના બીજાશયમાં માદા જન્યુજનકના વિકાસની વિવિધ અવસ્થાઓની ઓળખ તથા અભ્યાસ કરવો. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે પુષ્પનું બીજાશય એટલે કે પુષ્પમાં મેલ અને ફિમેલ ઓર્ગન બે હોય છે. બરાબર. એમાં સ્ટ્રીકેશનનો સૌથી નીચેનો ભાગ જે હોય છે એ બીજાશય હોય છે. આપણે એ પણ જાણીએ છીએ કે બીજાશયમાં કોટર જેવી રચના જરાયુ હોય છે અને જરાયુની ઉપર અંડકો ગોઠવાયેલા હોય છે. અને પર્ટિક્યુલર આપણે એક અંડકની રચના પણ શીખી ગયા છે કે અંડકની રચના કઈ ટાઈપની હોય. બરાબર. બાહ્ય આવરણ હોય, અંતઃઆવરણ હોય, અંડછિદ્રીય હોય, અંડતલીય હોય. બરાબર. અને એની અંદર એક મહાબીજાણુ માતૃકોષમાંથી વચ્ચે પ્રડેના ભાગમાં એક ભ્રૂણપૂટ જેને આપણે માદા જન્યુજનક તરીકે ઓળખીએ છીએ એનો વિકાસ થતો આપણે જોઈ ગયા છીએ. બરાબર. તો એ ભ્રૂણપૂટની અંદર કોષ કેન્દ્ર કઈ રીતે ગોઠવાય, કયા પ્રકારનો ભ્રૂણપૂટ બને છે એના વિશે આપણે પ્રેક્ટિકલમાં બીજાશયનો સેક્શન લઈને જોવાનું છે. બરાબર. તો જોઈએ સૌપ્રથમ એનો સિદ્ધાંત શું આવશે. તો સપુષ્પી વનસ્પતિઓમાં માદા જન્યુજનક, ધ્યાનમાં રાખજો, માદા જન્યુજનક એટલે જ ભ્રૂણપૂટ જે અંડકની અંદર પ્રડેની વચ્ચેના ભાગમાં નિર્માણ પામે છે મહાબીજાણુ માતૃકોષમાંથી. બરાબર. તો સપુષ્પી વનસ્પતિઓમાં માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટ એ અંડકના ઊંડાણમાં આવેલી સૂક્ષ્મદર્શી રચના છે. એટલે જ્યારે તમે આ પ્રેક્ટિકલ કરશો ને ત્યારે બીજાશયની અંદર અંડક અને અંડકમાં બી પાછી આવેલી ભ્રૂણપૂટની રચના એટલે ખૂબ જ સૂક્ષ્મદર્શી, ખૂબ જ સૂક્ષ્મ રચના હશે. બરાબર. એક અંડકમાં સામાન્ય રીતે એક જ ભ્રૂણપૂટ હોય છે. આપણે જોઈ ગયા છે કે એક અંડકમાં એક જ ભ્રૂણપૂટ હોય છે. બરાબર. અને જો વધારે પડતા ભ્રૂણપૂટનું નિર્માણ થાય અને એમાંથી વધારે પડતા ભ્રૂણ બને તો આપણે બહુભ્રૂણતાની થિયરી પણ જોઈ જ ગયા છીએ. બરાબર. કેમ કે સામાન્ય રીતે એક અંડક તો તેમાં એક ભ્રૂણપૂટ હોય છે. માદા જન્યુજનકના વિકાસની શરૂઆત મહાબીજાણુ માતૃકોષમાંથી થાય છે. આપણે જાણીએ જ છીએ કે અંડકની અંદર બાહ્ય અંતઃ આવરણની અંદર પ્રડે હોય છે. પ્રડેમાં એક કોષ જે હોય છે એનું કોષ કેન્દ્ર બીજા બધા કોષોની કમ્પેરિઝનમાં અલગ પ્રકારનું હોય છે. બરાબર. જેમાંથી મહાબીજાણુ માતૃકોષ બને છે અને મહાબીજાણુ માતૃકોષમાંથી પછી આખું માદા જન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનું નિર્માણ આપણે થતું જોઈ ગયા છીએ. બરાબર. એ એક મહાબીજાણુ માતૃકોષમાંથી જે ભ્રૂણપૂટ આપણે શીખ્યા ચેપ્ટરની અંદર એ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચનાવાળો મોનોસ્પોરિક એટલે કે એક બીજાણુકીય પ્રકારનો માદા જન્યુજનક આપણે જોયો હતો. કેમ એને મોનોસ્પોરિક કીધું? કેમ કે એક જ મહાબીજાણુ માતૃકોષના અઢીકરણ થતાં 4 મહાબીજાણુ બને. એ 4 મહાબીજાણુમાંથી 3 નાશ પામે અને માત્ર એક જ મહાબીજાણુમાંથી પછી ભવિષ્યમાં આખું ભ્રૂણપૂટ બને છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટ બનતો હોવાથી એને આપણે મોનોસ્પોરિક કીધું. જો 2 મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટ બને તો બાયસ્પોરિક, 3 માંથી બને તો ત્રાયસ્પોરિક, 4 માંથી બને તો ટેટ્રાસ્પોરિક. બરાબર. એટલે જેટલા મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટ બને તેના આધારે આપણે મોનો, બાય, ટ્રાય, ટેટ્રા એવા નામ આપીએ છીએ. આપણે જે ટેક્સ્ટ બુકની અંદર જોયું એ એક જ મહાબીજાણુમાંથી આખો ભ્રૂણપૂટ બન્યો અને એ ભ્રૂણપૂટની અંદર 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના આપણને જોવા મળી હતી. બરાબર. તો આપણે જર્નલની અંદર જે સિદ્ધાંત છે સિદ્ધાંતમાં આપણે આ માહિતી લખશું. ત્યાર પછી જરૂરિયાત કે આ પ્રેક્ટિકલ માટે સાધનો કયા કયા જરૂરિયાત પડશે. તો જ્યારે તમારું જે બી સ્કૂલોમાં આ પ્રેક્ટિકલની અંદર નંબર આવશે, બરાબર, તો ત્યાં જરૂરી નથી કે તમારે અવસ્થાનો અભ્યાસ તો કરવાનો, તમને સેક્શન લેતા ઓલરેડી આવડે જ છે. આપણે સેક્શન કેમ લેવાનું એ શીખી જ ગયા છીએ. બરાબર. તો તમને કોઈ પણ પુષ્પ આપ્યું હોય તો પુષ્પના બીજાશયના ભાગેથી એકદમ પાતળો સેક્શન લઈને સ્લાઇડ બનાવતા આવડવું જોઈએ. સ્લાઇડ બનાવ્યા પછી અલગ અલગ પ્રકારના સૂક્ષ્મદર્શક, જરૂરી નથી કે તમે જે બીજાશયનો છેદ લીધો એમાં એ જે ભ્રૂણપૂટના વિકાસની બહુ બધી અવસ્થાઓ છે. 2 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ, 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ, 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ. તો તમે જે સમયે પુષ્પના બીજાશયમાં સેક્શન લીધો તો એમાં ફિક્સ નથી હોતું કે એમાં ભ્રૂણપૂટનો વિકાસ ક્યાં કેટલો થયો હશે એ કોઈ જાણતું નથી. એટલે તમારે અલગ અલગ ફ્લાવરમાંથી બીજાશયના સેક્શન લઈને અલગ અલગ સ્લાઇડ બનાવવાની અને બધાને સૂક્ષ્મદર્શી કેન્દ્રમાં ઓબ્ઝર્વ કરવાનું કે કયામાં ભ્રૂણપૂટનો વિકાસ કેટલો આવ્યો છે. આમાં 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ છે, આમાં 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ છે, વગેરે વગેરે વગેરે. અહીં મેં બધાની આકૃતિ ડ્રો કરી જ છે. તમને જર્નલની અંદર પણ આકૃતિ આપી જ છે. તો આપણે જોવાનું કે આપણે જે સેક્શન લીધો છે એ સેક્શનમાં આપણને કયા પ્રકારનો જોવા મળે છે. બરાબર. તો જરૂરિયાતના સાધનમાં આપણે જોઈશું અંડપિંડના ઊભા છેદ VS. અહીં મેં અંડકનો ઊભો છેદ દોરી દીધો છે. બરાબર. એની આસ્થાપિત કાયમી પરમેનન્ટ સ્લાઇડ જો કોઈ જે સ્કૂલોમાં તમારો નંબર આવ્યો એ સ્કૂલોમાં જો તમારી પાસે પરમેનન્ટ સ્લાઇડ હશે ને તો સ્લાઇડ પણ માઇક્રોસ્કોપમાં મૂકી હોય. જરૂરી નથી કે તમારે સેક્શન લઈને તમને પ્રેક્ટિકલ કરાવશે જ. તમને
એ પ્રેક્ટિકલ કરવાના જગ્યા પર તમને ક્યાં તો આ અંડકના ઊભા છેદની સ્લાઇડ પણ મૂકેલી હોય પરમેનન્ટ માઇક્રોસ્કોપમાં, ક્યાં તો આ બધા જે આજે મેં આકૃતિ ડ્રો કરી છે ને એ બધી આકૃતિઓવાળા ફોટોગ્રાફ મૂક્યા હોય, ચાર્ટ મૂક્યા હોય, મોડેલ પણ મૂકી શક્યા હોય. બરાબર. તો માદા જન્યુજનકના વિકાસની વિવિધ અવસ્થાઓ, એટલે માદા જન્યુજનકની જે આ વિવિધ અવસ્થાઓ છે, આ પરિપક્વ ભ્રૂણપૂટ બને ત્યાં સુધીમાં એ અલગ અલગ વિવિધ અવસ્થાઓમાંથી પસાર થાય છે. બરાબર. તો આ જે વિવિધ અવસ્થાઓ છે એ વિવિધ અવસ્થાઓનો તમને ચાર્ટ પણ મૂકી શકે, ફોટોગ્રાફ પણ મૂકી શકે, મોડેલ પણ મૂકી શકે, અથવા તેની પરમેનન્ટ સ્લાઇડ એટલે પરમેનન્ટ સ્લાઇડ પણ સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકી શકે. આપણે ફોટોગ્રાફ, ચાર્ટ, મોડેલ કે સ્લાઇડ જોઈને આપણે એ ઓળખવાનું છે કે આપણને એટલે ખબર પડી જ જશે કે અંડકની સ્લાઇડ મૂકી છે, પણ અંડકમાં ભ્રૂણપૂટનો વિકાસ, તે ભ્રૂણપૂટના વિકાસની કઈ અવસ્થાવાળો સ્લાઇડ મૂકી છે, કઈ અવસ્થા ફોટોગ્રાફમાં છે, કઈ અવસ્થા ચાર્ટમાં છે, એ આપણને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. એટલે ઇમ્પોર્ટન્ટ છે આ આકૃતિઓને સમજવું આ પ્રેક્ટિકલમાં. બરાબર. એટલે તમને પ્રેક્ટિકલ કરવાનું જ એવું હોતું નથી. જે તે સ્કૂલોમાં જે સેક્શનમાં મુકાય એ પ્રમાણે આ પ્રેક્ટિકલ કરવામાં આવશે. જો તમને એ પ્રેક્ટિકલ કરવાનો આવે, તમને ધારો કે હેતુ આપી દે કે પુષ્પાના બીજાશયનો આડો સેક્શન લો અને માદા જન્યુજનકની કઈ અવસ્થા ચાલી રહી છે તે દર્શાવો, તો સિમ્પલ આપણે માની લો કે આ એક ફ્લાવર છે. બરાબર. તો ફ્લાવરની આપણે જાણીએ જ છીએ કે આવી રીતે તોડ્યા પછી એની અંદર આ રહ્યું સ્ત્રી કેસર. બરાબર. આ છે સ્ત્રી કેસર. તો આ સ્ત્રી કેસરનું જે આ સ્ત્રી કેસર હોય એનું આ પરાગાસન, આ પરાગવાહિની અને સૌથી નીચેનો ભાગ જે હોય બીજાશય, તે બીજાશય છૂટું પાડીને આપણે એનો આ વ્યવસ્થિત એક બ્લેડ લઈને ધારદાર બ્લેડ વ્યવસ્થિત ધારદાર હોવું જોઈએ. એનાથી આપણે વ્યવસ્થિત એક સેક્શન લઈશું. સેક્શન લીધા પછી આપણે એને આપણી જે સ્લાઇડ હોય છે સ્લાઇડ પર પાણીનું ડ્રોપ મૂકીને એની ઉપર એ સેક્શન મૂકશું, ગ્લિસરીન નાખશું અને ધીરે રહીને કવર સ્લીપ ઢાંકી દઈશું. એ આપણી સ્લાઇડ બની ગયા પછી આપણે એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરશું. માઇક્રોસ્કોપમાં આપણે ઓબ્ઝર્વ એ કરવાનું કે બીજાશયની રચના દેખાશે, બીજાશયમાં અંડક દેખાશે, અંડકની અંદર ભ્રૂણપૂટની કઈ અવસ્થાઓ ચાલી રહી છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું. સાચી વાત કહું તો સૂક્ષ્મદર્શકમાં આપણે એક્ઝેક્ટલી એટલી સૂક્ષ્મ રચના હોય છે ભ્રૂણપૂટ કે આપણે જોઈ જ શકતા નથી. એટલે મોટાભાગની સ્કૂલોમાં ઇવન આપણે પણ એવું જ રિફર કરશું, આપણે ચાર્ટ જ મૂકીએ છીએ. એટલે છોકરાઓને બીજાશયની અંદર અંડક અને અંડકની અંદર ફરી પાછું ભ્રૂણપૂટની રચના જોવા કહીએ ને તે ભાગ્યે જ જોવા મળે. બરાબર. આપણા અહીં જે સ્કૂલોમાં નોર્મલી જે સૂક્ષ્મદર્શક યંત્ર હોય છે એમાં એ જોઈ શકાતા નથી. એટલા માટે એના ચાર્ટ, મોડેલ કે એની સ્લાઇડ પરમેનન્ટ જે હોય ને એ જ મૂકવામાં આવે છે. બરાબર. એટલે આપણે આકૃતિને વ્યવસ્થિત સમજી લઈશું. તો ચલો આપણે જોઈએ પદ્ધતિ. તેમાં પદ્ધતિ શું છે? સૌ પ્રથમ તો બીજાશયના ઊભા છેદમાં ઘણા અંડકો, એટલે આપણે બીજાશય હશે ને એને ઊભો છેદ લઈશું. તમે આમ ઊભો છેદ કહેવાય અને આમ આડો છેદ કહેવાય. બરાબર. બીજાશયનો તમે આડો છેદ પણ લઈ શકો અને ઊભો છેદ પણ લઈ શકો. કેમ કે બીજાશયના ઊભા છેદમાં ઘણા બધા અંડકો હશે. તમે જ્યારે બીજાશયનો આમ ઊભો છેદ લેશો ને તો ધારો કે આ બીજાશય હોય. બરાબર. આ રીતે આ પરાગવાહિની અને આ બીજાશય અને બીજાશયની અંદર જરાઈ ઉપર ગોઠવાયેલા ઘણા બધા અંડકો. તો તમે જ્યારે માની લો કે આમ બીજાશયનો ઊભો છેદ લેશો ને તો તમને 1, 2, 3 આમ ઘણા બધા અંડકો જોવા મળશે સ્લાઇડની અંદર. બરાબર. એટલે લખ્યું છે કે બીજાશયના ઊભા છેદમાં ઘણા બધા અંડકો હશે અને દરેકનું અવલોકન, એટલે કે જેટલા પણ અંડકો છે દરેક અંડકનું બરાબર ધ્યાનથી અવલોકન કરવાનું છે, કાળજીપૂર્વક. એ અવલોકન કરીને વધુમાં વધુ માદા જન્યુજનક અવસ્થાના સોપાનને નિહાળવા. એટલે ધારો કે બીજાશયમાં 10 અંડક હશે તો તમે ઊભો છેદ લેશો ને તો 10 અંડકોનો સેક્શન આવી જશે. 10 અંડક એ સેક્શનમાં આવી જશે અને દરેક અંડકની અંદર ભ્રૂણપૂટની અવસ્થાઓ જોવાની. કેમ કે જરૂરી નહીં મળે કે આ અંડકમાં જો 2 કોષ કેન્દ્રીય અવસ્થા હોય તો બીજામાં પણ 2 કોષ કેન્દ્રીય અવસ્થાવાળો ભ્રૂણપૂટનો વિકાસ થયો હશે. ભ્રૂણપૂટનો વિકાસ 2 કોષ કેન્દ્રીય, 4 કોષ કેન્દ્રીય, 8 કોષ કેન્દ્રીય આમ અલગ અલગ અવસ્થામાંથી પસાર થાય છે. તો એક અંડકમાં 4 કોષ કેન્દ્રીય અવસ્થાવાળો વિકાસ હોય તો બીજામાં 8 કોષ કેન્દ્રીયવાળું પણ હોઈ શકે. બરાબર. એટલે આપણે જ્યારે આમ બીજાશયનો ઊભો છેદ લઈએ છીએ ત્યારે ઘણા બધા અંડકો એ સેક્શનમાં આવી જશે અને એ સેક્શનમાં અંડકની અંદરના જે ભ્રૂણપૂટ છે ને બધા ભ્રૂણપૂટને ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાનું. શાંતિથી આપણે એનું અવલોકન કરશું અને અવલોકનમાં જોવાનું કે પહેલા અંડકમાં જે ભ્રૂણપૂટ જોવા મળ્યો એમાં કેટલા કોષ કેન્દ્રીય અવસ્થાવાળો છે, બીજો અંડક જે જોવા મળ્યું એ અંડકમાં ભ્રૂણપૂટમાં કેટલી અવસ્થાવાળો ભ્રૂણપૂટ છે. આવી રીતે બધા જ અંડકોને આપણે ધ્યાનથી અવલોકન કરીશું અને પોસિબલ એટલી માદા જન્યુજનક અવસ્થાને આપણે આઈડેન્ટિફાઈ કરીશું. સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાય તેવી આકૃતિ દોરો.
ત્યાર પછી સૂક્ષ્મદર્શી કેન્દ્રમાં તમે એ સેક્શન ગોઠવો અને તમને જેવી સૂક્ષ્મદર્શી કેન્દ્રમાં આકૃતિ દેખાશે એવી આકૃતિ આપણે આપણા સપ્લિમેન્ટરીમાં દોરવાની રહેશે. બરાબર. ચલો હવે અવલોકન કરવા પહેલાં આપણે પહેલાં ધ્યાનથી આકૃતિને સમજી લઈએ છીએ. બરાબર. તો આ બીજા સેમાં માની લો કે ઘણા બધા અંડકો હોય. તો આ એક અંડકની રચના અહીં મેં દોરી છે. હવે અંડકમાં આપણે જાણીએ છીએ કે આ અંડક દંડ છે. એ અંડક દંડ ઉપર અહીં આ અંડક તલ અને આ છે અંડક છિદ્ર. આ છે અંડક તલ અને આ છે અંડક છિદ્ર. અહીં આ જે છે બે બ્લેક કલરથી દર્શાવ્યા છે એ અંતઃ અંડક આવરણ અને જ્યાં ગ્રીન કલરથી બે દર્શાવ્યા છે એ બાહ્ય અંડક આવરણ. બરાબર. આપણે જાણીએ છીએ કે અંડકના બે આવરણો હોય છે, બાહ્ય અંડક આવરણ અને અંતઃ અંડક આવરણ. તો આ ગ્રીન કલરના જે છે એ બાહ્ય અંતઃ આવરણ અને અંદરના છે એ અંતઃ અંડક આવરણ. એટલે અંડકના આ બે આવરણો દર્શાવ્યા છે, આ બે આવરણો. એ આવરણની અંદર અહીંયા અંડછિદ્રીય ભાગ, અહીંયા અંડતલીય ભાગ. પછી વચ્ચે આ બધો રેડ કલરનો જે છે એ આખો પ્રદેહનો ભાગ હશે. પ્રદેહના ભાગમાં મહાબીજાણુ માતૃકોષમાંથી ધીમે ધીમે આ બ્લુ કલરનું આખું ભ્રૂણપુટ એટલે કે માદા જન્યુજનકનો વિકાસ બતાવ્યો છે. અને એ ભ્રૂણપુટમાં મેં હજુ પૂરેપૂરો વિકાસ થઈ નથી ગયો. અહીં નીચે 3 ઉપર 2 આમ અમુક કોષ કેન્દ્રવાળી ભ્રૂણપુટ દર્શાવ્યો છે. તો આ રીતની અંડકની રચના હોઈ શકે. હવે અંડકની અંદર પ્રદેહમાં આ જે ભ્રૂણપુટ બને છે એ ભ્રૂણપુટમાં વિકાસ કઈ રીતે થાય તો તમે જોજો. માની લો કે અંડકના પ્રદેહનો ભાગ હોય તો પ્રદેહમાં સૌ પ્રથમ આ મહાબીજાણુ માતૃકોષ હોય. એ મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થઈને 4 મહાબીજાણુ બને. કેટલા બને? 4 બને. એ 4માંથી 3 નાશ પામી જાય. એટલે કેટલા રહી? 1 જ રહી. હવે એ 1 જે હશે એનું વિભાજન થશે, સમવિભાજન, એટલે 1માંથી 2 કોષ કેન્દ્ર બનશે. આ 1 અને 2 એ બંને કોષ કેન્દ્રનું ફરી પાછું સમવિભાજન થશે. એટલે અહીંયા આ એનું પણ 1માંથી 2 બનશે અને નીચે જે કોષ કેન્દ્ર છે એ પણ 1માંથી 2 બનશે. એટલે ટોટલ ભ્રૂણપુટની અંદર કેટલા કોષ કેન્દ્ર બની ગયા? 4. તો આ 2 કોષ કેન્દ્રીય અવસ્થાવાળું ભ્રૂણપુટ કહેવાય અને આ 4 કોષ કેન્દ્રીય અવસ્થાવાળું ભ્રૂણપુટ કહેવાશે. ત્યાર પછી આ બેનું ફરી પાછું સમવિભાજન થાય એટલે 2માંથી 4. અહીં પણ આ બેનું ફરી પાછું સમવિભાજન થશે એટલે 2માંથી 4. એટલે ઉપરના ધ્રુવ તરફ 4 કોષ કેન્દ્ર અને નીચેના ધ્રુવ તરફ 4 કોષ કેન્દ્ર. આને આપણે 8 કોષ કેન્દ્રીય અવસ્થાવાળો ભ્રૂણપુટ કહીશું. એ 8 કોષ કેન્દ્રીય અવસ્થાવાળો ભ્રૂણપુટ બને ને પછી વ્યવસ્થિત હવે કોષ કેન્દ્રની ગોઠવણી થાય. તો કઈ રીતે થાય? 3+2+3 ના એ ગણતરીમાં થાય. તો જોજો 3 કોષ કેન્દ્ર ઉપર ગોઠવાયા, એ 4માંથી 1 વચ્ચે આવી ગયું અને નીચેના 4માંથી પણ 1 વચ્ચે જતું રહ્યું. એટલે 2 કોષ કેન્દ્ર વચ્ચે અને બાકીના 3 કોષ કેન્દ્ર નીચે. આમ 3+2+3 ની ગોઠવણીમાં 8 કોષ કેન્દ્રો ગોઠવાય છે. આ 8 કોષ કેન્દ્રો ગોઠવાઈ ગયા પછી કોષ રસનું વિભાજન થાય છે. કોષ રસનું વિભાજન થતાં 3 કોષ કેન્દ્ર પર્ટિક્યુલર 3 કોષમાં ફેરવાઈ જશે. બરાબર. જેને આપણે પ્રતિધ્રુવીય કોષ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે નીચેના 3 પણ કોષ રસ ફરતે ઘેરાશે એટલે 3 કોષમાં ફેરવાઈ જશે. એટલે આ 3 કોષ કેન્દ્રમાંથી જે વચ્ચેનો છે એને અંડકોષ કહીશું, જે આપણું માદાજન્યુ છે, અને આજુબાજુના 2 જે છે એને સહાયક કોષ કહીશું. બરાબર. અને વચ્ચે જે 2 કોષ કેન્દ્ર હતા એની ફરતે કોષ રસ વિભાજન થઈને માત્ર 1 જ કોષ બને છે. એટલે કોષ 1 જ બને પણ કોષ કેન્દ્ર અંદર કેટલા રહી જાય? 2. એટલા માટે આને પરિપક્વ ભ્રૂણપુટ કહીશું. આ મેચ્યોર થઈ ગયેલું માદાજન્યુજનક પરિપક્વ ભ્રૂણપુટ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. જે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના છે. કેમ 8 કોષ કેન્દ્ર? 1 2 3 4 5 6 7 8 8 કોષ કેન્દ્ર છે એટલા માટે. પણ 7 કોષીય રચના કેમ કહેવાય? કેમ કે ઉપર 3 કોષ બને, નીચે 3 કોષ બને, પણ વચ્ચે 2 કોષ કેન્દ્ર માટે 1 જ કોષ બને છે. એટલા માટે 8 કોષ કેન્દ્ર પણ કોષ કેટલા? 7 જ બને છે કોષ રસ વિભાજનને અંતે. બરાબર. તો આ વિવિધ અવસ્થાઓને માદાજન્યુજનકની અવસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે જ્યારે બીજાશયનો સેક્શન લેશો ને તો એ બીજાશયમાં અંડક અને અંડકની અંદર ભ્રૂણપુટ જે હશે ને એ કોઈકમાં 2 કોષ કેન્દ્રીય વિકાસ સુધી પહોંચ્યું હશે, કોઈકમાં 4 કોષ કેન્દ્રીય અવસ્થાવાળું, કોઈકમાં 8 કોષ કેન્દ્રીય, તો કોઈકમાં પરફેક્ટ પરિપક્વ થયેલો ભ્રૂણપુટ જોવા મળશે. એટલે આવી રીતે અલગ અલગ પુષ્પના બીજાશયનો ઊભો છેદ જ લેવાનો. જો આડો છેદ લેશો તો કોઈ પણ એક જ બીજાશય આવશે, એક જ અંડક ખરા આવશે. બરાબર. જ્યારે તમે ઊભો છેદ લેશો ને તો બહુ બધા અંડકો એક સેક્શનમાં આવી જશે અને આડો છેદ લઈએ ને તો માત્ર કોઈ એક જ અંડક સેક્શનમાં આવે. એટલા માટે અહીંયા ક્લિયર લખ્યું છે કે ઊભો છેદ.
બરાબર. એટલે પ્રેક્ટિકલમાં જાઓ ત્યારે ધ્યાનમાં રાખજો કે આ પ્રેક્ટિકલ પૂછે તો હંમેશા બીજાશયનો ઊભો છેદ જ લેવું. ઊભો છેદ લેવાથી ઘણા બધા અંડકો એક જ સેક્શનમાં આવી જશે, જેથી કરીને આપણે દરેક અંડકમાં ભ્રૂણપૂટની અલગ અલગ અવસ્થાઓને નિહાળી શકીએ. બરાબર. તો આ રીતે આ પ્રેક્ટિકલમાં ધ્યાન આપીશું આપણે. આ બધી અવસ્થાઓ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ. બરાબર. અવલોકનની જો ચર્ચા કરીએ તો અંડકમાં અંડક આવરણોની સંખ્યા આપણે જોવાની. તમે જે સેક્શન લો એ સેક્શનમાં શું જોવાનું, એક્ઝામિનર આવે તમને સ્લાઇડ જોવા માટે તો તમારી બનાવેલી સ્લાઇડમાં તમારે એક્ઝામિનરને શું બતાવવાનું, તો આ બે બાહ્ય અને અંત આવરણો એ અંડક આવરણો બતાવવાના કે જો અમે આ અંડકને ઓબ્ઝર્વ કર્યું છે, એ અંડકની ફરતે બે આવરણો છે, પ્રડેની રચના વચ્ચે છે, અંડ છિદ્રીય ભાગ છે, અંડ તલીય ભાગ છે. આવા અલગ અલગ જે આખું નામકરણ એટલે કે અંડકના બધા ભાગોને તમારે એક્ઝામિનરને આઈડેન્ટિફાઈ કરી આપવું પડે કે અમે જે બીજાશયનો સેક્શન લીધો એ સેક્શનમાં અમે આરેલું આ અંડકને ટાર્ગેટ કર્યું છે, અને એ અંડકમાં તમે ધ્યાનથી જુઓ તો બે બાહ્ય અને અંત આમ અંડક આવરણો છે, વચ્ચેના ભાગે પ્રડે છે, નીચેની ભાગે અંડછિદ્રીય છે, ઉપરના ભાગે અંડતલીય ભાગ છે. આવા બધા જ અલગ અલગ ભાગો અંડકના તમારે એક્ઝામિનરને બતાવવું પડે. બરાબર. પછી જોજો આ આકૃતિમાં એમ કે અંડકના ઊભા છેદમાં ભ્રૂણપૂટ બતાવ્યો છે બ્લુ કલરનો. આ 5.1ની આકૃતિ છે. અને માદાજન્યુજનક વિકાસની વિવિધ અવસ્થાઓ 5.2માં જનરલમાં તમને આ 5.1 અને 5.2 બંને આકૃતિઓ દર્શાવી છે. 5.1માં અંડકનો ઊભો છેદ દર્શાવ્યો છે અને 5.2માં માદાજન્યુજનકની વિવિધ અવસ્થાઓ દર્શાવી છે. બરાબર. પછી એમ કે અંડક છિદ્રીય ધ્રુવ પાસે ગોઠવાયેલા ભ્રૂણપૂટનું અવલોકન કરો. બરાબર છે. અંડ છિદ્રીય આજે મેં તમને કીધું ને કે મહાબીજાણુ માતૃકોષમાંથી 4 મહાબીજાણુ બને, એમાંથી 3 અંડકતલ તરફના હોય ને તે નાશ પામે, અને અંડક છિદ્રીય તરફનું એક મહાબીજાણુ હોય તેમાંથી આખો ભ્રૂણપૂટ વિકાસ પામે, અને એ ભ્રૂણપૂટ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચનાવાળું એટ ધી એન્ડ નિર્માણ પામે છે. બરાબર. તો આ પ્રેક્ટિકલની અંદર તમને બીજાશયની અંદર રહેલા અંડકની આખી રચના ખબર હોવી જોઈએ, અને અંડકની અંદર જે ભ્રૂણપૂટ વિકાસ પામે છે ભ્રૂણપૂટ કઈ રીતે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા સુધી પહોંચે તે બધી જ અવસ્થાઓ તમને ખબર હોવી જોઈએ. ફરી પાછું એકવાર કહું છું, તમારો આ પ્રેક્ટિકલ જ્યારે એક્ઝામની અંદર આવે તો જે તે સ્કૂલોમાં જરૂરી નથી કે તમને સેક્શન લઈને પ્રેક્ટિકલ કરાવશે જ. જો કરાવે તો પણ આપણને સેક્શન સ્લાઇડ બનાવતા આવડે જ છે. આપણે બીજાશયનો ઊભો છેદ લઈશું, ઊભો છેદ લઈને એક અંડકનું આખું આઈડેન્ટિફાઈ કરીને એક્ઝામિનરને બતાવીશું, અને ભ્રૂણપૂટની અંદર આ અવસ્થાઓમાંથી જે બી કઈ અવસ્થા હશે એ આપણે એક્ઝામિનરને બતાવશું કે અમારા સેક્શનમાં અંડકની અંદર આ 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ કે 2 જે જોવા મળતું હોય તેને આપણે એક્ઝામિનરને બતાવીશું. બરાબર. અથવા તો જો એવી સુવિધા ના હોય તો તમને આ પ્રેક્ટિકલમાં ચાર્ટ પણ મૂકી દીધા હોય. ચાર્ટમાં તમને એવું પણ પૂછે કે આ કઈ અવસ્થાવાળો ભ્રૂણપૂટ છે, આ કઈ અવસ્થાવાળો ભ્રૂણપૂટ છે, એટલે તમને બધી જ આકૃતિઓ વિશેનું નોલેજ હોવું જોઈએ. તો આ રીતે આપણે સ્લાઇડ લઈશું, સેક્શન બનાવીશું, અથવા તો આપણને ચાર્ટ, ફોટોગ્રાફ, મોડેલ કે જે પણ આપે, અથવા તો આપણને સ્લાઇડ બનાવવા ના કહે અને એ લોકો જ ડાયરેક્ટ પરમેનન્ટ સ્લાઇડ મૂકે તો પણ આપણને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. કહેવાનો મતલબ એટલો જ કે આ પ્રેક્ટિકલમાં આપણને આ માદાજન્યુજનક વિકાસની બધી અવસ્થાઓ અને અંડકની રચના વિશે ખબર હોવી જોઈએ. તો આ રીતે આપણે પ્રેક્ટિકલ 5 થશે. હવે નેક્સ્ટ આપણે પ્રેક્ટિકલ નંબર 12 જોઈશું.